નમસ્કાર. તમે એક ચાના કપમાં ચા પી રહ્યા હોય અને એમાં માખી પડે તો એ ચા પી જશો? નહીં, એ ચાને જ ફેંકી દેશો. પણ માની લ્યો તમારી ઘરે કોઈ પ્રસંગ છે, 100 કે 150 માણસની ચા બનાવવાની છે ને એક પેલામાં માખી પડે તો શું કરશો? એ ચાને ફેંકી દેશો? નહીં, એ માખીને ફેંકી દેશો. કારણ કે ચાની ક્વોન્ટિટી મોટી છે. મિત્રો, જીવન પણ એવું છે. તમારી ઉપર મુશ્કેલી, પ્રોબ્લેમ કે સમસ્યા રૂપી માખી આવે અને સપના નાના જોયા હોય તો એ સપનાને ઉખાડીને ફેંકી દેશો. પણ તમારા સપના, મિશન, વિઝન ને ગોલ મોટા હશે અને કોઈ માખી રૂપી પ્રોબ્લેમ આવશે તો એ માખીને ઉખાડીને ફેંકી દેશો. માટે મિશન, વિઝન અને ગોલ મોટા રાખો. કારણ કે કોઈ પણ પ્રકારની સમસ્યા આવે તેને સરળતાથી સોલ્વ કરી શકાય. મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? જો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ જરૂર લખજો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.